ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દર્દીઓમાં આત્મવિશ્વાસ ઉત્સાહથી વધારતો અનોખો પ્રયાસ। 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તારીખ 24 જાન્યુઆરીના રોજ દર્દીઓ માટે વિશેષ રમતગમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સારવાર હેઠળ રહેલા દર્દીઓના માનસિક સ્ફૂર્તિ, આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ વિકસાવવાનો રહ્યો છે। વિવિધ રમતગમત પ્રવૃત્તિઓમાં કુલ 22 દર્દીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં દર્દીઓમાં આનંદ અને ઉર્જાનો માહોલ જોવા મળ્યો। કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત સ્પાઇન સર્જન ડોક્ટર પિયુષ મિત્તલની વિશેષ ઉપસ્થિતિ દર્દીઓ માટે પ્રેરણારૂપ બની। આ ઉપરાંત ડોક્ટર શ્રેયા શર્મા પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ડોક્ટર મિત્તલે દર્દીઓ સાથે સંવાદ કરીને તેમને હિંમત અને આત્મવિશ્વાસ આપતા જણાવ્યું કે શારીરિક સારવાર સાથે માનસિક સકારાત્મક પણ ઝડપી સ્વસ્થતા માટે અત્યંત જરૂરી છે। તેમની પ્રોત્સાહક વાતોએ દર્દીઓના નવી આશા અને ઉત્સાહ ભરી દીધો। કાર્યક્રમમાં ભાગ લેનાર તેમજ વિજેતા દર્દીઓને 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રોત્સાહન પુરસ્કાર અર્પણ કરવામાં આવે તેવી માહિતી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવી। નમસ્કાર, 77મો પ્રજાસત્તાક દિવસના ઉપલક્ષમાં આપ સભીને હું ડૉક્ટર પિયુષ મિત્તલ, ડાયરેક્ટર ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ બધાને શુભેચ્છા આપું છું। આ જે પ્રજાસત્તાક દિવસ છે એના નિમિત્તે અમારી સંસ્થામાં દર વર્ષે આ વર્ષે બી રમતગમત પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રતિયોગિતા જે ડિસેબલ્ડ, જે સ્પેશિયલી એબલ્ડ જે કહેવાય એ દર્દીઓને લઈને કરવામાં આવે છે, જેનાથી એના અંદર ઉત્સાહ ઉત્પન્ન થાય। એ એટલી તૈયારી કરે કે પોતે સક્ષમ છે કામ કરવા માટે, પોતાની હિંમત દેખાવે ને આગળ એમના કોમ્પિટિશનની ભાવનામાં જાગૃત થાય, જેનાથી એ સમાજ માટે, દેશ માટે અગ્રણી કામ કરી શકે। આ જે પ્રતિસ્પર્ધાનું જો આયોજન કરવામાં આવ્યું છે એનું કારણ એ છે કે એમાંથી એને પ્રોત્સાહન મળે, એનાથી જે જીતે એમાં ને જે બધા એમાં ભાગ લે એ બધાને અમે ઇનામથી સુસજ્જિત કરવામાં છે, જેનાથી એના અંદર એક એ ઉમ્મીદ જાગે છે કે એ બી સમાજ માટે સક્ષમ છે ને કામ કરી શકે। અંતમાં આ બધાને 77મા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ને ખૂબ ખૂબ ધન્યવાદ। નમસ્તે, હું ડૉક્ટર શ્રેયા શર્મા, ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઓક્યુપેશનલ થેરાપી ડિપાર્ટમેન્ટમાં સિનિયર ઓક્યુપેશનલ થેરાપિસ્ટ તરીકે ફરજ બજાવું છું। આજના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ઉત્સાહભેર આપણે ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના જે દર્દીઓ છે એમની રમતગમત સ્પર્ધાનું આયોજન કરેલું હતું અને જે દિવ્યાંગ બાળકો, જે ઓપીડી દર્દીઓ છે એમનું પણ આપણે રમતગમત સ્પર્ધાનું આયોજન કરેલું હતું અને કુલ આપણે રમતગમત સ્પર્ધામાં 22 લોકોએ ભાગ લીધો હતો। આ જે રમતગમત સ્પર્ધા છે એ દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે છે, કેમ કે પથારીવસ્થાના કારણે આ દર્દીઓ ખૂબ જ નર્વસ થઈ જાય છે અને એમને જીવવાની આશા જતી રહે છે અને આ જે સ્પર્ધા છે એના કારણે એ લોકોને ખૂબ જ મોટિવેશન મળે છે। એમના હાથના સ્નાયુઓ, પગના સ્નાયુઓ જે કામ નથી કરતા પણ હાથના બાવડા એટલા મજબૂત કરવામાં આવે છે કે ગોળાફેંક જેવી સ્પર્ધામાં, ભાલાફેંક જેવી સ્પર્ધામાં એ લોકો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે છે। તો ઓક્યુપેશનલ થેરાપી સારવારના ભાગ હેઠળ અમારું મોટિવેશન એક જ છે કે અમે જે દર્દીનો ઉત્સાહ વધારીએ છીએ એની સારવાર અને કસરત બંને કરીને અમે દર્દીઓને જે એમની રોજિંદા કાર્યક્રમ છે એમાં એમને ઉત્સાહ અમે વધારી શકીએ છીએ અને એમાં પોતાનું કામ એ પોતે જાતે કરી શકે એવો અમારો પ્રયત્ન રહે છે। આજના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે જે રમતગમત સ્પર્ધાનું આયોજન કરેલું હતું તેમાં જે દર્દીઓએ ભાગ લીધો હતો અને ભાગ નથી લઈ શકતા, જે પથારીવશ છે, બધા જ દર્દીઓને 26મી જાન્યુઆરીના રોજ ઇનામ આપવામાં આવનાર છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।